ત્યાગ અને સંઘર્ષની એક સત્ય ઘટના। એક નાનકડું ગામ હતું જ્યાં રાઘવ નામનો એક મહેનતુ પણ ગરીબ યુવાન રહેતો હતો। રાઘવ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતો। તેના લગ્ન સવિતા સાથે થયા હતા। શરૂઆતમાં બધું ઠીક ચાલ્યું અને તેમના ઘરે એક સુંદર દીકરીનો જન્મ થયો, જેનું નામ તેમણે પરી રાખ્યું। સંબંધોમાં તિરાડ। રાઘવ ભલે ગરીબ હતો, પણ તે સવિતા અને પરીને ખૂબ પ્રેમ કરતો। જો કે સવિતાના સપનાઓ મોટા હતા। તેને વૈભવી જીવન, સારા કપડાં અને શહેરની ચમકદમક જોઈતી હતી। રાઘવની ટૂંકી આવકમાં આ બધું શક્ય નહોતું। ધીમે ધીમે સવિતાના મનમાં અસંતોષ વધવા લાગ્યો। તે નાની નાની વાતોમાં રાઘવ સાથે ઝઘડો કરવા લાગી અને પોતાની ગરીબાઈને કોસવા લાગી। કઠોર નિર્ણય। એક દિવસ જ્યારે પરી માત્ર 3 વર્ષની હતી, ત્યારે સવિતાએ એક એવો નિર્ણય લીધો જેણે રાઘવની દુનિયા હલાવી દીધી। સવિતા ગામના જ એક પૈસાદાર વ્યક્તિના સંપર્કમાં આવી હતી, જે તેને શહેરના સપના બતાવતો હતો। એક સવારે જ્યારે રાઘવ મજૂરી કરવા ગયો હતો, ત્યારે સવિતા પોતાની માસૂમ દીકરીને ઊંઘતી મૂકીને અને પોતાના પતિનો સાથ કાયમ માટે છોડીને પેલા બીજા માણસ સાથે ભાગી ગઈ। સાંજે જ્યારે રાઘવ ઘરે આવ્યો, ત્યારે તેણે ઘર ખાલી જોયું। પરી રડતી હતી અને સવિતાના ઘરેણાં કપડાં ગાયબ હતા। થોડા જ દિવસોમાં જ સમાચાર મળ્યા કે સવિતાએ પેલા માણસ સાથે લગ્ન કરી લીધા છે। રાઘવ ભાંગી પડ્યો, પણ તેની સામે રડતી તેની દીકરી હતી। પિતાનો સંઘર્ષ અને મક્કમતા। ગામના લોકોએ રાઘવને સલાહ આપી કે તું હજુ જુવાન છે, બીજા લગ્ન કરી લે, આ છોકરીને કોણ ઉછેરશે? પણ રાઘવે મક્કમતાથી ના પાડી દીધી। તેણે નક્કી કર્યું કે જે માં પોતાની દીકરીને તરછોડી શકે, તે ક્યારે સાચી પત્ની કે માં ન બની શકે। રાઘવની જિંદગી હવે માત્ર પરીની આસપાસ ફરતી હતી। તે સવારે વહેલો ઉઠીને પરી માટે જમવાનું બનાવતો, તેને તૈયાર કરીને પડોશીને ત્યાં કે આંગણવાડીમાં મૂકીને મજૂરીએ જતો, રાત્રે થાક્યો પાક્યો આવીને પણ દીકરીને વાર્તા સંભળાવતો। વર્ષો વીતતા ગયા। રાઘવે પેટે પાટા બાંધીને પરીને ભણાવી। ક્યારેક ખાવાના ફાંફા પડતા તો રાઘવ પોતે ભૂખ્યો સૂઈ જતો, પણ પરીને ક્યારેય ગરીબીનો અહેસાસ થવા ન દીધો। વર્ષો પછીનું વળતર। 20 વર્ષ પછી પરી એક તેજસ્વી અધિકારી બની ગઈ। રાઘવની મહેનત રંગ લાવી હતી। બીજી બાજુ સવિતા, જેના માટે રાઘવને છોડીને ગઈ હતી, તે માણસે તેને થોડા વર્ષો પછી કાઢી મૂકી હતી। સવિતા હવે એકલી અને બીમાર હતી। એક દિવસ તેણે સમાચારમાં પોતાની દીકરી પરીની સફળતા વિશે વાંચ્યું। તે હિંમત કરીને રાઘવના ઘરે પહોંચી। તેણે રાઘવ પાસે માફી માંગી અને પરીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી। રાઘવે તેને રોકી નહીં, પણ પરીએ જે જવાબ આપ્યો તે સાંભળી સવિતા સ્તબ્ધ થઈ ગઈ। પરીએ શાંતિથી કહ્યું, બહેન, તમે જે વ્યક્તિને શોધી રહ્યા છો તેની મા તો 20 વર્ષ પહેલાં જ મરી ગઈ હતી। આ મારા પિતા છે, જેમણે મને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો છે। તમે તમારા રસ્તે જઈ શકો છો। આ વાર્તા આપણને શીખવે છે કે પૈસાથી સુખ ખરીદી શકાય છે, પણ સાચો પ્રેમ અને સંબંધો નહીં। ગરીબી કપડામાં હોય તો ચાલે, પણ સંસ્કાર અને સંબંધોમાં ન હોવી જોઈએ, કારણ કે તૂટેલા કપડાં થીગડું મારીને સંધાઈ જાય છે, પણ તૂટેલા સંબંધો ક્યારેય જોડાતા નથી। પૈસા તો ગમે ત્યારે કમાઈ શકાય છે, પણ બાળપણમાં જે મા બાપની જરૂર હોય છે તે સમય અને લાગણી ફરી ક્યારે પાછી મળતી નથી। મા બનવું એ કુદરતની દેન છે, પણ મા બનીને મમતા નિભાવવી એ સ્ત્રીના ચરિત્રની ઓળખ છે। દીકરી માટે પિતા એ માત્ર પાલનહાર નથી, પણ એ દુનિયાનો સૌથી મોટો સુરક્ષા કવચ છે, જે માતાની ગેરહાજરીમાં પણ દીકરીને કદી એકલી પડવા ન દેતો। ભૂલ કરીને માફી માંગવી એ માનવતા છે, પણ મુશ્કેલ સમયમાં પોતાનો સ્વાર્થ જોઈને સાથ છોડી દેવો એ પાપ છે। એક ખાસ પંક્તિ। મહેલ મળે કે ન મળે એ નસીબની વાત છે, પણ પિતાના પડછાયામાં જે સુખ છે તે દુનિયાના કોઈ ખૂણે નથી। શું તમારા આ વાર્તાના આધારે કોઈ સોશિયલ મીડિયા સ્ટેટસ અથવા શાયરી જોઈએ છે? ગરીબ ભલે ઘર હોય સાહેબ, પણ મન અમીર હોવું જોઈએ। જેણે મુશ્કેલીમાં સાથ છોડ્યો એ ક્યારેય પોતાનું નહોતું। પૈસા પાછળ દોડનારી ઠોકર ખાય છે, પણ સંસ્કાર અને પ્રેમ પાછળ ચાલનારી દુનિયા જીતે છે। મા બનીને જેણે મમતા લજવી એને સમય જ સબક શીખવે છે। પિતાના સંઘર્ષને સલામ। સંબંધો લોહીના નહીં, પણ લાગણીના હોય છે। એક પિતાએ મા બનીને દીકરીને ઉછેરી એ જ સાચું અમીરપણું છે। હૃદયસ્પર્શી શાયરી। મહેલ મળે કે ન મળે એ નસીબની વાત છે, પણ પિતાના પડછાયામાં જે સુખ છે તે દુનિયાના કોઈ ખૂણે નથી। પૈસાની ચમક જોઈને પલળી ગઈ હતી એ, પોતાના જ અંશને ભૂલી ગઈ હતી એ। વર્ષો પછી જ્યારે પછતાવો લઈને આવી, ત્યારે સંબંધોની બધી સરહદ ઓળંગી ગઈ હતી એ। એક પંક્તિ પિતા માટે।
બાપ એટલે શું, જેની હથેળીમાં ભલે કાણા હોય પણ સંતાનોના સપના ક્યારેય હેઠા પડવા ન દે. રિયલ સ્ટોરી ગુજરાતી. જો તમને રિયલ સ્ટોરી ગુજરાતી ગમી હોય તો મળીએ એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો.